આ જબલામાં જો હું ભર્યું મે જાંબુડા લાવ્યા એમ તાર ભાઈ જાંબુડાનું કહેતી તને તો સપલા લઈને આવ્યો. હેપી બર્થડે. થેન્ક યુ. જો ચોકલેટ દેવા આવ્યો. જોયું પેશન્ટ મને બોલાય ચોકલેટ દેવા આવ્યો. ગાઈસ ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા? મજામાં? તો યાર મજામાં થશો, મજામાં જ રહેવાનું છે. આજનો વ્લોગ શરૂ કરી નાખ્યો છે આપણે સવારમાં બહુ વહેલા, બ્રશ નથી કર્યું ને આજનું વાતાવરણ તમને બતાવું મિત્રો બહુ મસ્ત છે. જો પ્લેન જાય છે તારામાં ને મિત્રો જો કેમ વાતાવરણ જો કેવું મસ્ત છે અત્યારમાં, વ્યૂ કેવો મસ્ત અને આમ મસ્ત ફીલ થાય છે. પછી મોર્નિંગ થઈ ગયું છે તો નીચે જઈને પેલા છે ને બ્રશ કરીને નાઈન તો ફ્રેશ થઈ. ત્યારમાં છે ને મિત્રો રેડી થઈ ગયા છે ને ઘરમાં છે ને ટાંકો સાફ કરવો પડ્યો. ત્યારમાં જો મમ્મી કુંડીમાં છે, જો દેખાય કુંડી અમારી કેટલી ઊંડી છે તમને ખબર પડી જાય. જો મમ્મી છે ને કેટલા નીચે છે ને કેટલી ઊંડી કુંડી છે. જો તો અહીંયા લગીની છે કુંડી અને અહીંયા અંદર ઝાડું ઉગ્યું છે. જો કુંડી સાફ કરી છે અત્યારમાં, ટાંકો સાફ કરી નાખ્યો છે અને પાણી છે ને બધું આમ જોતું તોટલું રાખ્યું, બાકી ડોળ હોય ને જ્યાં સુધી તો રોડે, કેમ કે એ પાણી પછી ડોળ રખાય નહીં ને એના માટે અત્યારમાં ટાંકો સાફ કરવો પડ્યો. મિત્રો અહીંયા જો એરું રેખું કાઢશે, જો જો દેખાય છે ભાભી? તમારું મોટું છે આમ જો અહીંયા જો ત્યાં નીકળ્યું છે તો ભાભી ઊભા થાય. મેં કીધું આમ જો તમારો અહીંયા કાક છે ઊભા થઈને અહીં કેવા ફાટલી છે, કેવા બીક લાગી. મમ્મી છે ને સાંધે છે, હાથથી સાંધે, આમ ન સાંધવાનું હોય, પેલા આ માલ બનાવવો પડે અને પછી હોય. જો 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 આમ કઈ સાંધવાનું હોય કેવી રીતના કરે છે જો તો ખરી. જો કેમ કરે હાથથી, હાથ ફાટી જાય, ટાંકી પડી જાય હાથમાં. ઝટકો છે ને મેં બીવડાઈ દીધા. મેં શું છે આમ ઊભા થઈને ડાયરેક્ટ ધોળાંધોળ આમ જ વહી ગયા. ગામડામાં ગાર કરે ને ગોબરની, મમ્મી છે ને ઓલા સિમેન્ટની ગાર કરી. જો અહીંયા છે ને અહીંયા છે, હવે ઓલા ગોબરની ને એની બદલે સિમેન્ટની કરી. આમ કાંઈ પાડ્યું જ્યાં હોય ના છે ને નકરી સિમેન્ટ જ છાંટે છે. જોવો તો ખરી એ ભલે સાંધા કરતા. અને અમે જ આવ્યું હવે આપણી જ્યાં જગ્યા છે દરરોજ જવાનું હોય ત્યાં જઈએ આપણે રેડીમેડ શીખવાનું. ભાભી જાય એના કારખાને, ફઈના ઘરે. આ બે છે ને આંગણવાડી જાય છે, મેકવા જાય છે અત્યારમાં. અને આ છે ને સંજુ આવી ગઈ છે, ચિંટો આવી ગઈ છે, અને બર્થડે છે ને તો ચોકલેટ દેવા છે. હેપી બર્થડે. જો ચોકલેટ દેવા આવ્યો, જોયું પેશન્ટ મને બોલાય ચોકલેટ દેવા આવી. ગિફ્ટ જોતી છે તમે ફરવા જાઓ તો મારી હાટો લેતા જો. પૈસા મેકેલા છે, પૈસા મેકેલા છે, જાંબુડાઈ છે. આ બેન આપ દે. હાલો ભાઈ હેપી બર્થડે કહી દેજો બધા. હાલો ભાઈ મિત્રો ફાઈના ઘરે પગી ગયા છે ને જમવાનો સમય થઈ ગયો ને તડકો જો આમ પડે એ તમે ખાલી. વાદળા અહીંયા કાંક સારા હોય, અમારા ઘર બાજુ તો હોય જ નહીં. છે ને બધા જમવા પડી ગયા છે અને આ ભાઈ છે ને કેરીનો રસ ખાય છે વળીને. જો જમવા બેસી ગયા છે અને ફોન ચાર્જરમાં મૂકી દો, કેમ કે ફોનમાં છે ને ચાર્જર નથી. આપણા ફોનમાં ન કરે ચાર્જર જ ન હોય, અને અહીંયા આપણું ચાર્જર ને પાકીટ મૂકેલું છે. જો કદાચ આવો તો પાકીટમાં હોય તો તમે લઈ લેજો. જમી લઈએ પહેલાં હવે. 5 hours later. તો અત્યારે છે ને ઘરે પહોંચી જાય છે અને બહુ આજ તો બહુ ગરમી થઈ મને, હાચું બહુ એટલે બહુ. અને હાથમાં છે ને તતડી ગયું છે. હું છું ગરમી છે શું છે મને નથી ખબર. ગાડી લઈને બહાર જવાનો પ્લાન હતા ને તો ખૂટિયા બાંધતા હતા, અંદર લેવી પડી ગાડી. અને અત્યારે છે ને મહેમાન આવી ગયા છે, મારા મમ્મીના છે ને જૂના શેઠ હીરાવાળા, એ ઘરે બેહવા આવી ગયા છે. કાં મમ્મી રીલ્સ બનાવવાની હતી આપણે, હમણાં હોઈ જાય એટલે બનાવી નાખ્યું એક પાછી રીલ્સ. મિત્રો મહેમાન આવી ગયા છે અને મમ્મી છે ને અહીંયા પૈસા ગોતે છે, કેમ કે મેં એને એમ કીધું પકોડા લેતા હોય રીલ્સ બનાવી છે. એ તમે ઇન્સ્ટાગ્રામમાં જોજો, મજા આવશે. કેમ કે હું જે તમને કીધી ને 6 વાગે ચડાવશું, એટલે કાલે 6 વાગે ચડશે. કાલ વ્લોગ આવશે અને સાંજે 6 વાગે રીલ્સ આવશે. અને મને છે ને મિત્રો અહીંયા બતાવજો, આમ જો કેવું થઈ ગયું છે. જો બહુ આમ કેવું નીકળે છે મને, આમ હાથમાં એવું થાય ને બળતરા થાય ને ખંજોળા આમ કે વાત પૂછોમાં. અને ભાભી જાંબુડા ખાય છે. હા પડ્યા છે એ ખાય છે.
જાંબુડાનો એક દી ઉપયોગ કરી નાખવી, એની એક રીલ્સ બનાવી નાખવી. નકરી રીલ્સ ને કન્ટેન્ટ ને એવું જ બનાવવાનું છે મિત્રો. પકોડાનો કેન્સલ કર્યું, હવે ડાયરેક્ટ જાંબુડાનો દ્વારો લઈ લીધો. મેં કીધું પકોડા નથી લેવા જાવ, જાંબુડા પીડો તો એમાં જ રીલ્સ બનાવી નાખવી. ઝબલું પહેલાં ખાલી કર્યું, હવે એમાં આપણે નાખી દેવા છે જાંબુડા. હવે રીલ્સ આવશે, તમે જોઈજો, મજા આવશે. આ ઝબલામાં જો હું ભર્યું મેં કા અમે હા અને મમ્મી આ છૂટું ઘા કરે. જાંબુડા લાવ્યા એમ તાર ભાભી જાંબુડાનું કહેતી હતી તો સપલા લઈને આવ્યો. મને તાર ભાભી કે જાંબુડા લઈને આવ્યા. તો સપલા લઈને ધોડ્યો આવ્યો તાર ભાભી જબલું કાંઈ જોવે નહીં ને. આ રીલ્સ ના ડાયલોગ છે, આ તો વ્લોગ છે. એ રીલ્સ નું આમાં બોલો એને વ્લોગ માં મેં એને રીલ્સ માં શીખવાડ્યું હતું. कैसा लगा मेरा मजाक? અને આમાં બોલો મજાક કરે છે, મજાક કરો કે હા મજા તો ક્યાં? કરવાની ને. આ જો આ સપલા એ અને નકરા જાંબુડા જ ખાય. અને મારી ચા ઠરી ગઈ હશે કારુની. આ ચા ઠરી ગઈ હશે. હા મિત્રો અત્યારે છે ને મમ્મી ધોવે છે કપડા, કેમ કે સવારમાં ટાંકો સાફ કરતા હતા ને તો પાણી ઘણું ભરાઈ ગયું છે. જો હજી તો આટલું બધું ભરાવાનું છે, હજી તો આખો ટાંકો ભરવાનો છે. અને પાણી ટાંકો સાફ કરતા હતા એટલે કાંઈ હવે કપડાં ધોવાના નહીં, તો અત્યારે કપડાં ધોવે છે. ક્યાં મમ્મી? હા હો જો અત્યારે ધોવાના વાર આવ્યા. વાજે હાલો ને હવે જમવા. હાલે ભાઈ હવે એક કપડા નીકળી નાખી. 8:09 થઈ ગયા તોય આ લોકોને કોઈને જમવાનું પૂછતું નથી અને પવન ઉડે છે. તો તમે રજા રાખો ભાઈ, હું ભાજો હા ફોન જો. અને લે અહીંયા તો લાઈટ બંધ થઈ ગઈ બધી, જો અંધારું જો હાલે છે. અહીંયા આમનામ પડ્યું બધું જમવાનું, અહીંયા આમનામ પડ્યું. મીંદડા અહીંયા ક્યારે આટા મારી જાય કાંઈ નક્કી ન કહેવાય. મીંદડાનો ભરોસો ન કરાય, કેમ કે મીંદડા બહુ ખેપાની થઈ ગયા છે હમણાં અમારા ઘરમાં. હવે જલ્દી હાલો, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ભાભી બધું મેકી દીધું છે. ઉભા થાવ, હજી ઘણા કપડા ભાભી બસ હવે એટલા જ છે જાતા. હવે જમીન પછી કરજો. જે બહુ કરી તા ભાભી આમથી બોલ્યા, ખાલી વિસરવાના છે. જો આમ દેખાતા નહીં હો તમને. જો જો અહીંયા ઠેક છે, જો કાંઈ ઠેક છે. અને હવે છે ને જમવાનું છે એટલે જમી લઈએ, કેમ કે ભૂખ લાગી બહુ. મિત્રો જમવાનું થઈ ગયું છે ને મમ્મી તો હજી આવ્યા નથી, એ કપડાં ધોવામાં જ રહે. તો મને ભૂખ લાગી ગઈ તો અમે છે ને જમવા આવ્યા છીએ. અને મમ્મી હજી આવે છે. જમવામાં છે આજ દાળ ભાત બનાવેલા છે અને ભાખરી છે, એટલે છે ને ફટાફટી જમી લઈએ. બહુ મજા આવશે આ જમવાની, કેમ કે દાળ ભાત બને છે. મિત્રો જમી લીધું છે. મમ્મીએ છે ને અહીંયા પોતા માર્યા અત્યારમાં, અને અહીંયા આજ કેમ તમે પોતા મારો છો બે રૂમમાં અત્યારે સાંજે? બહુ લાદી ગરમ થઈ ગઈ કે નહીં? ઉની લૂર નકરી ફેંકે તો ઓલો પોતા મારી દે તો ઠંડી હવા આવે કે નહીં? અત્યારમાં હા તો બે રૂમમાં પોતા મારી દીધા છે. અહીંયા માર્યા અને અહીંયા બે રૂમમાં પોતા મારી દીધા. આપણે છે ને આપણા કામે લાગવાનું છે. અને જે ઓલું સાંજ્યું હતું ને એ જો કેવું છે. જો અને આ વાસણ ધોવાઈ જશે. અને આજ મારી જગ્યાએ આ બેઠો છે ભાઈ, અને ભાભી છે ને અહીંયા વાસણ ધોવે છે. જો વાસણ ધોવે છે ભાભી. દાદા શીખ ગયા હે? ખબર નહીં કાંઈ એમ. દાદા કાંઈક છે ને બહાર આંટો મારવા જ્યાં લાગે, નકર તો એ બેઠા હોય અહીંયા આમ મસ્ત રીતે. મિત્રો મારે છે ને ફોનમાં 256 GB છે, તો એ તે સ્ટોરેજની એટલી બધી પ્રોબ્લેમ આવે ને કે વાત પૂછોમાં. હું જે એપ્લિકેશન યુઝ કરું છું ને એડિટિંગ માટે, એમાં છે ને 56 GB ભરાઈ ગયું હતું. એમાં મારે સોંગ ને એવું બધું પડ્યું હોય એટલે એ રાખવું પડે. તો હું એનું થોડુંક છે ને આમ સ્ટોરેજમાંથી થોડુંક હું હટાવવા ગયો તો એમાં મારું બધું ગાયબ થઈ ગયું, બધું હોઈ ગયું. હવે તો મારું એડિટિંગ બધું ગોતવાનું, બધા વોઇસ ગોતવાના, બધા અવાજ ગોતવાના, બધા સાઉન્ડ બાઉન્ડ બધું ગોતવાનું. મિત્રો થોડીક જીવનમાં પ્રોબ્લેમ આવતી રહે છે, અને આવી બધી પ્રોબ્લેમ છતાં આવે છે તોય હું વ્લોગ ડેલીનું ચાલુ કર્યું છે અને બનાવું છું. તો તમે તે થોડોક સપોર્ટ બતાવજો યાર મિત્રો. સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી નાખજો મિત્રો. બીજું જ કાંઈ નહીં, ભલે મારે ગમે થાય, હું તો વ્લોગ તો બનાવીશ જ તે. મિત્રો બા છે ને ઘરે આવી ગયા છે. બા અત્યારમાં ખાવા બેઠા ને તેને તીખું લઈ ગયું. તો કપડાં હંકેલે છે અને આવી ગયા છે. બા તમારા પાસે પાવડર પીડ્યો છે આમ ઠંડા કુલકુલ નથી હળાવ્યું છે. હા તો મને આપો, મને જો અહીંયા કેવું થઈ ગયું દેખાય અહીંયા જો. એનું કાંક તતલી ગયું એવું લાગે. પછી હું ઓલું જે બ્રેસલેટ અહીંયા હાથમાં પહેરતો ને અત્યારે કાઢ નાખ્યું. લકી પહેરતો, બ્રેસલેટ તો નહીં, લકી પહેરતો એ કાઢ નાખી મેં. તો એનું મને એવું લાગે કે એના કારણે આવું થતું હોય છે. હવે ક્યાં પડ્યો છે?
લગાડી દો મિત્રો, કેમ કે છે ને એની ડબ્બામાં સેટ તો ડબ્બા છે. લગાડી દેવો પડશે, ખોટું વધારે થાય એ કરતાં લગાડી દેવો સારું. પાછું બધું રાખે. બધું રાખવું જોઈએ ને થોડું છોકરાઓ. હા લગાડી દીધો છે ને આમ અસર તાત્કાલિક થવા મળી. બોલો આમ બળવા મળી ને આમ અસર તાત્કાલિક થવા મળી. જોઈ 2 દી મટી જાય બા એમ કે છે. હે 2 દી લગાડ તો મટી જશે એમ. સારું તો ભાઈ બા અત્યારમાં આવી જાય ને બા ને છે ને કપડાં ધોવાના છે. બાકી આજનો લોક એટલો કે ચેનલ માં હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો. મળીએ નવો લોકમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે, બાય બાય. સબસ્ક્રાઇબ કરતા જજો, બાય બાય.